જામનગરના રણમલ તળાવમાં અસંખ્ય મૃત માછલાઓ અને કચરો। વરસાદ બાદ એકઠો થયેલો કચરો અને અસંખ્ય મૃત માછલાઓને દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ। રણમલ લેકમાં ફીડિંગ કેનાલ ઉપરવાસમાં ખુલ્લી હોવાથી અસંખ્ય કચરો પ્લાસ્ટિક અને બધું રણમલ તળાવમાં આવે છે। વચ્ચે વચ્ચે નાનકપુરી પાસે ગ્રીન સિટી પાસે સ્ક્રીનિંગ ચેમ્બર પણ રાખવામાં આવેલ છે અને તેને કન્ટિન્યુઅસલી સફાઈ કરવામાં પણ આવે છે। એમ છતાં એના ત્યારબાદના જે ફીડિંગ કેનાલનું પોર્શન છે એમાં પ્લાસ્ટિક અને અસંખ્ય કચરો જે ખુલ્લી કેનાલમાંથી આવે છે એ સીધો રણમલ તળાવમાં આવે છે અને અત્યારે આ જે કચરો ભેગો થયો છે એનું કન્ટિન્યુઅસલી દિવસ અને રાત મોનિટરિંગ કરી અને એની સફાઈ કરાવવાની કામગીરી ચાલુ છે। એના માટે સ્પેશિયલ 2 બોટ લાઈફ જેકેટથી માણસો અને લેબર પણ મૂકવામાં આવેલ છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।